જય જિનેન્દ્ર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। આજે અમે આવી ગયા છીએ મનોર પાસે આવેલું ધર્મધામ નાગેશ્વર પાર્શ્વનાથ દાદાનું તીર્થ। તો એ તીર્થના અમે દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું। NH48 પર આવેલું મનોર પાસે આવેલું ધર્મધામ તીર્થ છે। તો ચલો એના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવીએ। અને આ તીર્થ દહીસરથી 60 કિલોમીટર દૂર છે। અને અમે મુંબઈથી નીકળી અને શંખેશ્વર ને પાલીતાણા બાય રોડ જઈ રહ્યા છીએ। આ NH48 છે, તો NH48 પર જ આવેલું છે। મુંબઈથી બહાર નીકળો એટલે તરત જ આ તીર્થ આવી જાય છે। અહીંયા ટોલ નાકું વટાવો એટલે તરત જ આ મનોર પહેલાં જ આ તીર્થ આવી જાય છે। મનોર ચોકડી અહીંથી 2 કિલોમીટર જ દૂર છે। તો અમે અહીંયા પહેલાં નૌકારસી કરવા અને દર્શન કરવા માટે અહીંયા રોકાયા હતા। તો આ તીર્થના તમને દર્શન કરાવીએ, અમે પણ દર્શન કરીએ। તો ચલો અંદર જઈએ। આ ધર્મધામ તીર્થ નાગેશ્વર પાર્શ્વનાથ દાદાનું તીર્થ છે। અને સવારનો ટાઈમ હતો, ધુમ્મસ તો કેટલું બધું હતું અહીંયા। અને આના પહેલાં તમે રાજસ્થાનની જે ટ્રીપ અમારી જોઈ એને સારો પ્રતિસાદ આપ્યો છે તમે। અને કોઈએ ન જોયું હોય અને કોઈ નવું હોય તો આ અહીંયા તમને હું લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં છોડી દઈશ। તો તમે આ રાજસ્થાનની ટ્રીપ પણ તમે વિડીયો જોઈ શકો છો। એમાં અમે રાણકપુર ગયા હતા, મુછાલા મહાવીર ગયા હતા, એ બધા વિડીયો અહીંયા અંદર છે। ઉદયપુરમાં અમે ફર્યા હતા, એ દરેક વિડીયો છે, એ બધા વિડીયો તમે જોઈ શકો છો। આ સરસ મજાનું ધર્મધામ તીર્થ છે। આ બહારનો નજારો છે આખો। અહીંયા ધર્મશાળા, ભોજનશાળાની બધી જ સગવડ છે। અને હાઈવે પર છે એટલે તમારે અહીંયા ક્યારેક અહીંયા આ બાજુ આવ્યા હોય તો અહીંયા રોકાવું હોય તો રોકાઈ બી શકો છો। બાકી દર્શન કરી અને તમે આગળ નીકળી શકો છો। સેવા પૂજા કરવી હોય તો અહીંયા રૂમો તમે છે, બધું જ સગવડ સારી છે। અમે તો સેવા પૂજા બી આગળ આવ્યા હતા ત્યારે કરેલી હતી। અહીંયા નાવા ધોવાના બાથરૂમ ને બધું જ છે। અને રૂમનો ચાર્જ બી એટલો કંઈ ખાસ નથી, નોર્મલ 500-700 રૂપિયા જ કંઈક ચાર્જ છે એનો। પહેલાં 500 હતો, અત્યારે કદાચ ખબર નથી મને। અને 100 રૂપિયા નૌકારસીના હોય છે। સરસ મજાનું આખું તીર્થ છે। અમે તો અહીંયા 2-3 વખત આવી ગયેલા છીએ। અને લગભગ અહીંથી બહાર નીકળતા હોઈએ મુંબઈથી તો અહીંયા આવતા કે જતા એકવાર દર્શન કરવા માટે તો જરૂર અમે રોકાતા હોઈએ છીએ। આ અહીંયા પેઢી છે કાર્યાલય, અહીંયાથી જ ભોજનશાળાનો પાસ બી મળતો હોય છે અને રૂમની જાણકારી બી અહીંયાથી જ મળતી હોય છે। ચલો દેરાસરમાં જઈએ। બોલો બોલો નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય। નાગેશ્વર પાર્શ્વનાથ આ બાજુ બહારની સાઈડમાં જીરાવાલા પાર્શ્વનાથ છે, શંખેશ્વરા પાર્શ્વનાથ છે। અને કોતરણી તો કેટલી સરસ મજાની કરેલી છે। અને આ તીર્થ નવું તીર્થ છે, હમણાં બધું 5-7 વર્ષમાં જ આ બધું નવું તીર્થ બનેલું છે। તો ચલો તીર્થના દર્શન અમે કરીએ, તમને પણ ડિજિટલી દર્શન કરાવવાની કોશિશ કરીએ છીએ। બાજુમાં બી પાર્શ્વનાથ ભગવાન છે અને ઊભી પ્રતિમાજી છે। જય જય શ્રી પારસનાથ, જય જય શ્રી પારસનાથ। અહીંયા છે શસ્ત્રભણા પાર્શ્વનાથ ભગવાન। બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય। આવશું જ્યારે તારે દ્વારે લઈને ઘણી આશ, આપણે બેઉ સાથે બેસી કરશું દિલની વાત। દિલમાં વસો હવે દાદા, દિલ છે મંડપ પણ કેટલો વિશાળ મંડપ છે। હું છું તારો, તું છે મારો। ગુંબજની પણ કેટલી સરસ કોતરણી કરેલી છે। અમે સવારના ટાઈમે આવ્યા અને બહાર તો જે ધુમ્મસ હતું, ઘણું ધુમ્મસ હતું। અમે
અમે પહેલાં આવ્યા ત્યારે અહીંયા બધું કામ ચાલુ હતું, અત્યારે બધું કામ થઈ ગયેલું છે. હવે બહારની સાઈડમાં કામ ચાલુ છે અને અહીંયા શેત્રુંજયના પટ બનાવેલા છે, સમેત શિખરનો પટ છે, ગિરનારનો પટ છે અને સરસ પથ્થરમાં કોતરણી કરીને આખો સરસ મજાનો પટ બનાવેલો છે. આ ફોટામાં જેટલો દેખાય છે એના કરતાં સરસ તમે રૂબરૂ જોશો તો ઓર સરસ લાગશે, એટલો સરસ બનાવેલો છે. આ બાજુ આવો તો જરૂર અહીંયા દર્શનાર્થે પધારજો અને ટાઈમ હોય તો સેવા પૂજાનો પણ લાભ લેજો. આ ધર્મશાળા દેખાય અને ધુમ્મસ જુઓ, કેટલું બધું ધુમ્મસ છે. સવારનો સમય હતો એટલે વાતાવરણ એટલું સરસ હતું અને ઠંડકવાળું વાતાવરણ હતું. અમે હજુ અહીંયા 15 દિવસ પહેલાં જ અમે આવી ગયા છીએ. 26 જાન્યુઆરીની રજા હતી ત્યારે જ અમે નીકળ્યા હતા. કેટલું ધુમ્મસ છે, સામે કાંઈ દેખાય બી નહીં એટલું ધુમ્મસ છે. પદ્માવતી માતા છે, બોલો પદ્માવતી માતા કી જય. નાખોડા ભૈરવજી દાદા છે. અહીંયા ઘંટાકર્ણ વીર દાદા છે, મવડીના દાદા ઘંટાકર્ણ વીર મહારાજ. મા સરસ્વતી માતા કી જય હો. અહીંયા છે મણિભદ્ર વીર દાદા, આગલોડના દાદા મણિભદ્ર વીર દાદા. આ છે મહાલક્ષ્મી માતા, લક્ષ્મી દેવી. આ અહીંયા ઉપાશ્રય છે. ઉપાશ્રયનો દરવાજો પણ કેટલો સરસ બનાવેલો છે. બસ તો ચલો અમે નૌકારસી કરી અને પછી આગળ વધશું. શંખેશ્વર, પાલીતાણામાં જે તીર્થોમાં અમે દર્શન કરશું એ દરેક તીર્થના તમને પણ દર્શન કરાવશું. આ ધજાના દર્શન કરો. બોલો બોલો નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય. તો ચલો નૌકારસી કરી અને અમે નીકળ્યા. બસ હવે આગળ વધશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી પાછા નવા તીર્થના કોઈ વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ. આવજો બધા. જય જિનેન્દ્ર.